કર્માબાઈને રોકવામાં આવી પૂજારીજી દ્વારા અને પૂજારીજી એને ઠપકો દીધો કે કાલથી આવી રીતે નાયા વગર સ્નાન કર્યા વગર અશુદ્ધિમાં આવીને મારા લાલાને ભોગ ન લગાવતી, આવે તો સ્નાન કરીને આવજે. આ કર્માબાઈ ઘરે સ્નાન કરવા રહેતી અને પછી ખીચડો લઈને આવતી અને એ પહેલા દિવસે જ્યારે સ્નાન કરીને ભોગ લઈને આવીને ભોગ ધરવીને ઘરે ગઈને ત્યારે એ રાત્રિએ આ બાલ ગોપાલ મારો લાલો એના સપનામાં ગયો કર્માબાઈના અને માને કીધું, માં તું ખીચડો લઈને આવતી હતી ને મારા માટે, આજે કેમ નથી આવી વહેલી? હું તારી રાહ જોઉં છું માં. માડી મને ભૂખ લાગી છે માં, તું ભોગ લઈને આવ ને જલ્દી જલ્દી. એટલે કર્માબાઈએ એવું કીધું કે લાલા મને પૂજારી બોલે છે, સ્નાન કરવાનું કે છે, શુદ્ધ થવાનું કે છે.